જીવન સુધારવા રે રોજ તમે આરતીમાં બેસજો. પાપોને બાળવા રે રોજ તમે આરતીમાં બેસજો. માનવ અવતાર્યા મોંઘો મળ્યો છે. હુંપડાને કાઢવા રે રોજ તમે સત્સંગમાં આવજો. જીવન સુધારવા રે રોજ તમે આરતીમાં બેસજો. થયું અંધારું અંતરના ઓરડે. દીવો પ્રગટાવવા રે રોજ તમે આરતીમાં બેસજો. જીવન સુધારવા રે રોજ તમે આરતીમાં બેસજો. કાળ નગારા માથા પર ગાજતા. આ તમે જગાડવા રે રોજ તમે સત્સંગમાં આવજો. જીવન સુધારવા રે રોજ તમે આરતીમાં બેસજો. મારા મારાની આ માયા છે ખોટી. ઈર્ષાને કાઢવા રે રોજ તમે સત્સંગમાં આવજો. જીવન સુધારવા રે રોજ તમે આરતીમાં બેસજો. જીવ તારી આ વેળા વહી જાય છે. નૈયા ઉગાડવા રે રોજ તમે આરતીમાં બેસજો. જીવન સુધારવા રે રોજ તમે આરતીમાં બેસજો. જીવન સુધારવા રે રોજ તમે આરતીમાં
સત્સંગમાં આવજો. રોજ તમે સત્સંગમાં આવજો. જય બાવસો. આરતી આ રીત અને આ પદ્ધતિ જીવનમાં ઉતારવી. કોના માટે? કારણ કે કેટલાય આપણા જન્મો થઈ ગયા, અજન્મો થઈ ગયા. આ ફર્યા જ રાખવાનું કે છુટકારો મેળવવો. છુટકારો મેળવવા માટે આરતી, નકર આ ખૂટવાનું જ નથી. હા, જૈનમાં પાછું બળ કરતા કરતા ઓલ્યું આમ છે ને ઓલ્યું બી ઘટતું ઘટતું માંડ પૂરું થયું ન થયું પાછું ઈ જવાનું. પછી પાછું બીજે જૈનમાં ત્યાં પાછું શરૂ કરવાનું. પાછા હજી ભેળ મળ્યું ન મળ્યું પાછું વીકીને પાછું ઈ જવાનું. તમારું આરતી છે એ તમારું કર્મનું બેલેન્સ વધે અને તમારા કેટલાય જન્મોના જે કર્મ થયેલા છે એ આરતીમાં જો એ એક એક વસ્તુ તમે સમજો. આરતીમાં, સ્તુતિમાં, શ્લોકમાં આ તમારું છે ને એ ઓઇલિંગ થઈ જાય. વિચારો સતત ફરતા રહે એ ઓઇલિંગ થઈ જાય તમારા જીવનમાં ઉતારે. ભમરી છે ને ભમરી, એ ભમરીમાંથી ભમરી ન થાય. બધી પ્રકૃતિનો નિયમ છે, જેમાંથી છે તેમાં થઈ જાય. એક ભમરી વસ્તુ છે એ ઈળમાંથી થાય. અને ઈળ ઘણા પ્રકારની હોય, એક પ્રકારની ઈળ ન હોય, ઘણા પ્રકારની હોય. ભમરી છે ને અમે અનુભવ કરેલો છે. જોજો એ ખૂણા ખસકે દર એનું એવું સરસ મજાનું ગોળ બનાવે છે, પછી દરમાં જાય. દરમાંથી છે ને ખેતરમાંથી ઈળ લઈ આવે, ઈળ લઈ આવીને દરમાં લઈ જાય. અને દરમાં લઈ જાય ને પછી એને આમ સાસ મારે, આમ આમ ડંખ મારે. ડંખ મારે એટલે અમુક ઈળ છે ને આમ કૂકડું વળી જાય. કૂકડું વળી જાય ને ઈળને ફેંકી દે, ન રાખે. હવે આ એ કઈ સ્કૂલમાં ભણવા ગઈ છે, કોણે ભણાવ્યું છે? આપણે તો એમ કહીએ ને ભણીએ એટલે બધું આમ થઈ જાય, પણ આ કોણ ભણવાય? કોણે એને ભણાવ્યું છે? એટલે ડંખ મારે ને એટલે અમુક ઈલ છે ને આમ કૂકડું વળી જાય. કૂકડું વળી જાય ને એને નાખી દે. પછી બીજી લઈ આવે ઈયળ, બીજી ઈલ લઈ આવે ને અમુક ઈયળ છે ને કૂકડું ન વળે, એમને આમને જ ઊભી રહે, એને ફેંકી દે. એટલે આમાં માણા કેટલા પ્રકારના હોય ને. હા 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 લટુડા પટોડા કરે, પછી બીજું કરે, એવા કેટલા પ્રકારનો હોય. એટલે પછી ત્રીજી ઈલ લઈ આવે, એટલે ત્રીજી ઈલ લઈ આવે ને એને ડંખ મારે, હળુક દે. એટલે આમ પાછી વળે આમ હામી થાય, હામી થાય, એને રાખે. પછી રોજ આવે ત્યારે એકવાર ડંખ મારે, એમ દિવસમાં 2 થી 3 વાર છે ને ડંખ મારે. ડંખ મારતા 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 ઈયળ હામી થતી થતી ધીરે 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 એની વૃત્તિ છે ને એ રીતની થઈ જાય. ડંખમાં ડંખમાં હમણાં આવશે મારશે, હમણાં આવશે ડંખ મારશે. એ ડંખમાં ડંખમાં એ ઈળમાંથી ભમરી થઈ જાય. જો આ પ્રકૃતિનું આ જો સરસ થઈ જતું હોય તો આપણે માણસ છીએ, શા માટે દેવ સુધી ન પહોંચી શકીએ? હાલો માં સુધી ન પહોંચીએ તો કાંઈ નહીં, પણ દેવ તત્વ લગીને તો પહોંચી શકીએ ને. ભગવાન સુધી ન પહોંચો તો કાંઈ નહીં, પણ દેવ તત્વ સુધી જ પહોંચી શકો? ન પહોંચી શકાય. રોજ આ વિચાર આવે. નકર આજે શું થાય, ઘણી વખત જ્ઞાન એવું થઈ જાય, રોજ જ્ઞાન સાંભળીને રોજ જ્ઞાન સાંભળીને પછી કાંધ એમાં ને એમાં રહી જાય. વિચાર કોઈ દી બદલાય મને અને અહમ પ્રગટ થાય. મને જ ખબર છે, હું તો જાણું છું. વીરાભાઈને કાંઈ ખબર નથી, એને જરૂર છે. વીરાભાઈ કે મને જ બધી ખબર છે. આશીષને જરૂર છે. આશીષ હું તો આમ તો પૂર્ણ, હા હું તો આમ કથાકાર ને આમ બધી રીતે, કારણ કે મારે તો મોઢે બધું એક એક શ્લોક જે કાંઈ છે આમ મોઢે કકડાટ બોલી જાઓ. મારે જરૂર નથી, કિરીટભાઈ જરૂર. કિરીટભાઈ કે હું તો બધું હારે જ રહું, હું તો રોજ સાંભળતો હોય, મારે કાંઈ જરૂર નથી. આ બીજાને બધાની જરૂર છે. આ જ થાય છે કે બીજું કાંઈ, પણ મારે જરૂર છે. આ થાય જો ઈળમાંથી જો ભમરી થઈ જતી હોય તો આટલું બધું સરસ મજાનું ઈશ જ્ઞાન, આ શાસ્ત્રનું જ્ઞાન નથી, ઈશ જ્ઞાન છે. અને એ ઈશ જ્ઞાન છે કોના ઉદ્ધાર માટે? જીવાત્માના ઉદ્ધાર માટે. અને ઈ ઈળ જો ખરેખર એને 20 થી 30 દિવસની આયુષ્ય હોય ઈળ,
આ બધી પ્રકૃતિનો નિયમ છે ને એ સતત એમનેમ રહે નહીં. હરેક જીવજંતુ આ છે, મોલો મસી આ છે, ઝીણું ઝીણું, એ બધાને આયુષ્ય છે, એમનેમ નથી. હા ભાઈ, કેટલું ઝીણામાં ઝીણું ધ્યાન રાખ્યું છે. એ આયુષ્ય હોય 20 થી 30, 20 જ દિવસ, આમ તો 25 દિવસમાં એ ઈયળ મરી જાય. પણ એ પછી ભમરીની આયુષ્ય કેટલી થઈ જાય? 40 મહિના. હવે ક્યાં દિવસ અને ક્યાં મહિના, ક્યાં જાય? આટલો બધો જો ફરક પડી જતો હોય તો આપણે તો માણસ છીએ, અને આટલી સરસ મજાની વિચારધારા જો આપણા જીવનમાં આવે તો આપણે શું ન બની શકીએ? હે, વેદો કહે છે ને અહમ બ્રહ્મસ્મિ. હા, બ્રહ્મમાંથી આવ્યો છે, પાછો બ્રહ્મા ભળી જાઓ. જેણે મને બનાવ્યો છે એમાં પાછો હું ભળી જાઉં. પ્રકૃતિ જો 5માંથી આપણે જે શરીર બને છે એ પાછું શરીર એમાં પાછું ભળી જાય. આખી ક્રિયા છે ને, એટલી સાયન્સ, પરફેક્ટ સાયન્સ છે. જે વસ્તુ છે તેમાં પાછી ભળી જાય. કેટલું પરફેક્ટ સાયન્સ! આ તમારું સાયન્સ, સાઈડ ઇફેક્ટ કેવડું? કાગળનું પ્રદૂષણ, ઓયલું પ્રદૂષણ, નકરું પ્રદૂષણ જ. તમે ટેબ્લેટ લો તો બીજી સાઈડમાં બીજી ઇફેક્ટ થાય ને. અને આપણે કે અમારું વિજ્ઞાન સરસ, વાંધો નહીં, અમુક ટેકનોલોજી છે, પણ એટલું બધું હરખ કરવાની જરૂર નથી. જે ઓરિજિનલ જે વિજ્ઞાન છે તેને યાદ કરો. ફળ આવે એમાં કાંઈ ખર્ચો? સરસ મજાનું સફરજન આવે, સરસ મજાનું કેળું આવે, સરસ મજાની કેરી આવે. લીંબુ વિના તો હાલે નહીં. લીંબુ કેવું સરસ મજાનું આવે, શાકમાં નાખવા જોઈએ ને, હરેક વસ્તુમાં જોઈએ. બનાવી શકો? પણ આ જે બનાવે છે કંઈ પણ ખર્ચો? આ તમે એક વસ્તુ જરાક બનાવો એને અમે ખર્ચો કેવડો? શું ખર્ચો? અને કેવી ટેકનોલોજી! વગર ખર્ચે આખું ઊભું થાય. આ કેવું સાયન્સ! તો એ ભમરી જો 40 મહિના અને ઈયળ 20 થી 25 દિવસ જીવી જાય તો આપણે ન કંઈક કરી શકીએ? એવું કરી શકીએ કે જન્મો જન્મના ફેરા મટી જાય. જ્યારે વાત કરતા હતા ત્યારે એવો ભાસ થતો હતો કે જે પ્રકૃતિ જેને આધીન છે એમાં સ્વયં પ્રકૃતિનો પરિચય આપતા હતા, અને એમાં ખોવાઈ જવાની એક તક મળી. કોઈ પણ કૃતિ સહજ થતી રહેલી છે, કરીએ તો સારી વાત છે, નહીં તો એની મેળે થતી રહેલી છે, અને એની આગળ પરા લાગી જાય એટલે પ્રકૃતિ બની જાય. કારણ આપણે અત્ર તત્ર સર્વત્ર દ્રશ્ય અદ્રશ્ય અને તાદ્રશ્ય બધું જ એક પ્રકૃતિનો ભાગ છે. આપણે ઘણી વખત કહે છે ને, વૃત્તિ બદલાવો. વૃત્તિ બદલે તો પ્રકૃતિમાં જઈ શકીએ. વૃત્તિ બદલે તો માણસની પ્રકૃતિ વૃત્તિ, અને વૃત્તિમાંથી જો બદલે તો પ્રકૃતિમાં તમે ભળો તો તમારી વૃત્તિ બદલે, નહીંતર વૃત્તિ કોઈ દિવસ બદલે નહીં. કાટ લાગી ગયો હોય તો એને કાટ કાઢવાથી એમને ન જાય, એને ઘસવું પડે. તારથી અથવા કાગળ આવે, એ કાગળથી તમે ઘસો તો કાટ વિયો જાય, અને વિયો જાય કલર મારી દો સરસ થઈ જાય. એ વૃત્તિ છે ને પ્રકૃતિ સાથે એને કહેવાય ને સેટલમેન્ટ કરવું પડે, બેસવું પડે. પ્રકૃતિમાં બદલી જાય ગમે એવી હોય ને વૃત્તિ, કારણ કે એની અંદર એટલું બધું પડેલું છે સાયન્સ. એ ફેરફાર, કારણ કે એમાં જ બનેલું છે. જેમાં જે નાખો એ વસ્તુ એમાં વિલીન થઈ જાય. હા, એની સાથે કનેક્ટ છે, પણ આપણે એમાં જઈએ જ નહીં. જઈ બહુ ડાયા ને આપણે, મન બહુ કામ કરે. મન બુદ્ધિ નહીં, મન બહુ કામ કરે. એટલું બધું મન કામ કરે ને, બહુ મજા આવે મન, નહીં? શિવો ભૂત્વા શિવમ યજેત, રામ ભૂત્વા રામમ યજેત. એમ હે મા વિશ્વંભરી ભૂત્વા વિશ્વંભરી યજેત. માં સતત તારું ચિંતન કરવાથી તારા સુધી અવાય.
મહાપાત્ર હમણાંનો પૂનમનો એક પ્રસંગ છે. સૌરાષ્ટ્રમાંથી 2 દિવસ પહેલાં મેસેજ આવે છે કે અમારે બધાએ આવવું કે કેમ. અને તે વખતે ભાઈને ફોન કર્યો તો ભાઈ આપની સાથે વાત કરી અને અંતર્મનની વાતો જાણનાર અંતર્યામી મહાપાત્ર આપે એવો જવાબ આપ્યો કે બધાનો ભાવ બહુ છે, આવવા દો, થઈ રહે. આ જાણ્યા પછી થોડીવાર છાતી હસમસતી હતી, કારણ કે 8 જિલ્લાની અંદર રેડ એલર્ટ હતું અને તે વખતે આવું કોઈ જો સૈદ્ધાંતિક રીતે કહે ને કોઈને ખબર પડે તો થોડુંક વિરુદ્ધમાં લાગે. પરંતુ માં તારા શબ્દો પર ભારભાર જેણે વિશ્વાસ કર્યો છે. એક બહુ મોટું પેપર હતું ને પાસ થઈ ગયા હો બધા 500 કિલોમીટર પરથી 500 કિલોમીટર પરથી બધા સામૂહિક રીતે પોતાના બિસ્તરા ન જોયો એવો વરસાદ જોવા મળ્યો. અને એ સમયની અંદર એટલો બધો વરસાદ પડ્યો છતાં એ બધા નીકળી ગયા. વાહે જે રહી ગયા હવે કાલ જાવ નહીં રહેતું એ બધા હલવાઈ ગયા. નીકળી જ ગયા. એટલો વરસાદ પડ્યો. હવે કાલ વરસાદ રહી જાય ને પછી આપણે કાલ જાવ. કાલ ગયા એ પાછા રહી ગયા. એ વાહે લઈ દઈ ગયા. તે દિવસે નહીં. મહાપાત્ર કલાકે કલાકનો હિસાબ છે ને, તેથી મને વિસ્તારથી બીજી વાત દિલીપને કીધું હતું જો આપણે ત્યાં જઈશું તો કલાક વહી જાય એટલે જવું નથી. એને કહી જ દો નીકળી જ જાઓ. અને જેવા નીકળ્યા એવું પછી પાણી આવી ગયું. એ જ વાત કરવાનું મહાપાત્ર કે જે ભાઈ સાથે વાત કરી, તમારી સાથે સંવાદ કર્યો, આપે મેસેજ આપ્યો, ફટાફટ પાસ પણ થઈ ગયો. આટલો પાસ કેવી રીતે થયો એ તો મેં કે કિરીટભાઈ નથી કર્યો, થઈ ગયો. મેસેજ પાસ થઈ ગયો, બધા બેસી ગયા. પણ અમે 2 ભાઈઓ સંવાદ કર્યા પછી બીજા દિવસે વરસાદ બંધ થઈ ગયો. આ વાત પાકી. અને વરસાદ બંધ થઈ ગયો એટલે કેટલો બંધ થઈ ગયો? તડકો કાઢ્યો. અહીંયા આવ્યા, અહીંયા બધા એકદમ ફ્રેશ આનંદથી પહોંચી ગયા. કોઈને કંઈ તકલીફ નહીં, આનંદ. પૂનમ ભરી, બધાએ મોજ કરી. એકદમ ઉત્સાહની અંદર એટલો બધો ઉત્સાહ હતો ને કે વર્ણવી ન શકાય. અને એમાં જમ્યા પછી થોડા છાંટા પડ્યા, એ પણ ગણી શકાય એવી રીતના છાંટા પડતા હતા. પૂનમ ભર્યા પછી પાઠશાળામાંથી બહાર નીકળ્યા અને જે વરસાદ કે મારું કામ, અને પહેલી વખતે મહાપાત્ર આપ સીધા નીકળી ગયા છો. ફર્સ્ટ ટાઈમ આપ નીકળી ગયા અને એક મેસેજ આપ્યો કે જે રીતે આવ્યા તે રીતે ફટાફટ નીકળી જાઓ. અને જે ફટાફટ નીકળ્યા ને એને વાંધો ન આવ્યો, બાકી 1.5 કલાક પછી નીકળ્યા ને એની ગાડી બ્રેક થતી હતી રસ્તે. કારણ કે એક ધારો હાઈવે પર 1.5 કિલોમીટર 1.5 ફૂટ પાણી. માણસ કરે શું? અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી. અને બીજા દિવસે પછી આપે જે વાતો કરી છે એના અમુક અંશો મળ્યા છે. એ સાબિત કરે છે તત્વજ્ઞાન અને આત્મજ્ઞાનની વાતો. જે મહાપાત્ર શું કહું, જ્ઞાનનો હિમાલય અને તત્વજ્ઞાનનો આટલો મોટો મહાસાગર. 2-4 વાતો, પ્રકૃતિની વાતો કે આત્મજ્ઞાન કોને કહેવાય? આત્મજ્ઞાન કોને કહેવાય? આત્મજ્ઞાન માટે કંઈ કેટલા લોકોએ ઘર છોડી દીધું, કોઈ સંસાર છોડી દીધો, કોઈ પર્વત પર ચડી ગયા, કોઈ નદીમાં ડૂબી ગયા, કોઈ ઊંધા લટકી ગયા. આત્મજ્ઞાન શું કહેવાય? કોઈ તપ કર્યું, કોઈ વ્રત કર્યું. અરે યાર, આ કોઈ સમજણ છે કે? શ્રીમદ ભાગવત ગીતા કહે છે કારણ વગરનું કષ્ટ આપવું દેહને, એનાથી મોટું કોઈ પાપ નથી. અમે બધા બળે સેડાતા અને તે વખતે આંગળી પકડીને એક નાનકડી સહજ સલાહ આપી કે જે પ્રકૃતિમાંથી આપણો દેહ બંધાણો છે એમાં પાછું ઓતપ્રોત થઈ જવું એટલે આત્મજ્ઞાન. હા મહાપાત્ર, અને અહીંયાથી આપ કહી શકો કે નીકળો, તમે પહોંચી જશો. એમાં તારો એક સંદેશો જો પ્રેમના તાંતડે બાંધી અને અહીંયા સુધી લાવી શકતો હોય તો એ પાછા ઘર સુધી પહોંચાડી પણ શકે. હા, કોઈને તકલીફ નહીં. બહુ અઘરું હતું. હા, બહુ અઘરું હતું. મતલબ એટલો વરસાદ. અને એ ટ્રેન જ્યારે વલસાડની બાજુમાં ઊભી ગઈ ત્યાંથી ફોન આવ્યો, મારા હાજા ગગડી ગયા કે હવે આટલા લોકો આમાં છે એ કેમ કરશે. થોડી વારે ઊભે તો એ ફોન ચાલુ હતો ને એને ફોન કર્યો કે ગાડી ચાલુ થઈ છે. એ ચાલુ થઈ તે થઈ. સવારે 9 વાગે ફોન આવ્યો કે અમે સૌરાષ્ટ્રમાં બધા પોતપોતાના ઘરે પૂગી ગયા. આ કોણ કહી શકે આટલા વિશ્વાસથી? આટલા આત્મવિશ્વાસથી કોણ કહી શકે? જેમ કૃષ્ણ એ વરસાદની અંદર ઠેઠ પહોંચી ગયા એમ બધા આ ન પહોંચી ગયા. એક ઝાંખી જ ન ગણાય. આટલા વરસાદ ન
પ્રશ્ન એક પહોંચી ગયા. એટલો વરસાદ ત્યારે હતો, એટલું પાણી હતું. આ વખતે એ શું હતું? પહોંચી ગયા ને. કેટલા જણા હતા? એક ઝાંખી જ છે ને. પૂનમના દિવસે આપણને એવું નહીં લાગતું હતું કે વરસાદ વધારે છે તો આજે સંખ્યા ઓછી છે. મને લાગે વધારે હતી. વધારે કારણ કે ઘણા સમયથી હા વધારે હતી. 8,000 માણસ જેવું. અરે બાપરે. એ તો બનાવવાળાને ખબર છે. 2 વાગ્યા 2:30 વાગ્યા સુધી કન્ટિન્યુ આવેલું 10:30. અને લાડો એક ઘીટો નહીં. આ એક જોવા જેવું છે. એક ઘીટો નહીં, ઉલટાના 10-15 વિદ્યા. તો આ શું? ખાધા પાછા એ મહાપાત્ર 3 વાર રસોઈ બનાવવી પડે. બનાવવી જ પડે ને 3 વખત. મૂળ વાત ટૂંકમાં હવે કેવી છે કે મહાપાત્ર આપે કીધું 4 ટેમ્પાઓને જ્યારે અહીંથી રવાના કર્યા અને કીધું કે આપ નીકળો હવે, એનો મતલબ જ એમ હતો કે અમે તો માની કૃપા ધક્કા લાગતા બાઈક ઊભા જ રહી જાય. ફ્રુ કરીને ઊભા રહી જાય. હા, સાયલેન્સર પાણીમાં ગરી જ ગયા હતા. ફ્રુ કરીને ઊભા રહી જતા. પણ એ તો જે આવે ને ભૂમ કરતા વ્યા. એ એટલા માટે વિશ્વાસથી કીધું છે. પ્રશ્ન કેમ પૂગ્યા છે? ખેતા નતા પગ લગીને આવી ગયો. મહાપાત્ર એ એટલા માટે વિશ્વાસથી કીધું હશે. આ પ્રકૃતિ વન છે. આ પ્રકૃતિ એટલે પ્રકૃતિ કેવલ પ્રકૃતિ કહેવા માટે કે પ્રદર્શનમાં સારું દેખાય એટલા માટે પ્રકૃતિ નથી. તમારી સાક્ષી છે. હરેક વસ્તુ ગમે ને આવે પ્રકૃતિ હોય સાક્ષી જ છે ને. આપણે ઘણી વખત કહીએ છીએ પ્રકૃતિએ સાથ આપ્યો, અને હરેક વસ્તુમાં પ્રકૃતિ સાથ આપે તો જ ઓલો સાથ શરૂ થાય, બાકી થાય નહીં. કુવા હોય તો હવેડામાં આવે કહેવાય છે ને. પ્રકૃતિ જો સાથ આપે, હવેડો હોય અને પ્રકૃતિ સાથ આપે તો જ આ વસ્તુ બની શકે. નકર આ વસ્તુ પાણીમાં નીકળી જ ના શકે, નીકળી જ ના શકે. એટલે મહાપાત્ર મૂળ વાત એ કે યશ, ધન, બળ, વિજય અને વિશ્વનું સર્વ સામર્થ્ય જેને આધીન છે એ માં અહીંયા બેઠા છે. અને તેથી તે ખુદ માલકીન જ આવી ગયા છે ને. ખુદ માલકીન જેણે બનાવ્યું તે શક્તિ, આદિ અનાદિ, આદિ અને તે મૂળ તત્વ, તે માં. તેથી માં જ્યાં હોય ત્યાં પવન હોય, પાણી હોય, સૂર્ય હોય, ચંદ્ર હોય, અગ્નિ હોય, વિશ્વની તમામ અણુ પરમાણુની અંદર જે તે શક્તિ છે તે બધી માં તારા ચરણોમાં છે. અને માં વિશ્વાસ અપાવે પછી કોની તાકાત છે કોઈ ઊભા રાખે? તેથી આ બધાનો જે વાસ છે એ માના પગ છે. અને તે એટલે પ્રકૃતિનું ઘર. કોનું ઘર? હા, આ પ્રકૃતિ વન છે. આ પ્રકૃતિ અહીંયા સદૈવ ખીલેલી, કોઈથી પાનખર જ નહીં. એલા સદૈવ વસંત. આજ જાણવા હોય તો કાલ પાસે એ ન હોય લે, પછી બીજા આવી ગયા હોય તરત નહીં. હા, હોય એના કરતા વધારે, હોય એના કરતા વધારે. હાલે આજે એમ તો કહો સરસ મજાના વૃક્ષો છે. વૃક્ષો બદલી જાય એક દીમાં, વૃક્ષો બદલી જાય. પાછા 1-2 તો બદલે તોય વાંધો નહીં. 150 વૃક્ષો બદલી જાય. અલૌકિક છે. બહુ અઘરું છે. 2 ન બદલે હો, 2 પણ બદલે નહીં. આ 150 બદલી જાય. એ વ્યાજે ક્યાંય દેખાય નહીં. પાછા 150 ઉપર આવી જાય, 250 આવી જાય, 200 આવી જાય. 150 જાય ને 200 આવે. પાછા એક દિવસમાં ક્યાંય ગુમ. વરસાદ પ્રકૃતિને આપી. એટલે ગોવર્ધન પર્વતના પ્રસંગની મહાપાત્ર તમે યાદ અપાવી છે. પ્રત્યક્ષ વાતો કરવાવાળા લોકોને આનંદ કરાયો છે. જે લોકો ખરેખર જે પરીક્ષા આપતા હતા એને તમે આનંદ થાય તેવો એક સંદેશો પણ આપ્યો કે અમારો ઉત્સાહ વધે એટલા માટે ઘણું કર્યું છે. પણ હજી પૂરતું તો નથી જ. કારણ કે સર્વ સદ્ગુણોનો સરવાળો એટલે ધર્મ થાય. ધર્મ એમને એમ નહીં થાય. અધવચ્ચેથી અટકી જશું તો નહીં ચાલે.
પણ આ તો હજી એક દિશા બતાવી છે. મહાપાત્રએ જેમ કીધું કે હજી આ શરૂઆત છે, એમ આપણે ઘણી લાંબી યાત્રા કરવાની, આનંદથી યાત્રા કરવાની. અને મહાપાત્ર આ પૂનમનો જે પ્રસંગ છે એ ખરેખર પૂર્ણ છે, ખરેખર આનંદમય છે. અને તેથી આપના ચરણોમાં કોટી કોટી વંદન. જય મા વિશ્વંભરી. આપણે આત્મજ્ઞાન એટલે શું? આજે આત્મજ્ઞાનના રાફડા ફાટ્યા નથી, ફાટ્યા એટલા બધા રાફડા ફાટ્યા જ્યાં હોય ને આત્મજ્ઞાન, આત્મજ્ઞાન, આત્મજ્ઞાન. પણ આત્મજ્ઞાન એટલે શું? પ્રકૃતિમાં ઓતપ્રોત થઈ જાવ. પ્રકૃતિમાં ઓતપ્રોત થઈ જાવ. ઓતપ્રોત થવું અને જે બનાવેલું છે તેને યાદ કરવાનું, જેને બનાવ્યું છે તેને યાદ કરવાનું, તે આત્મજ્ઞાન. હા, બાકી વાતો આવે ને એ તો બધા તમારા ઉમળકા છે, ઝાંઝવાના જળ છે. આત્મજ્ઞાની ઝાંઝવાન જળ છે, તમે પી ન શકો કે એને ખેતીમાં પાઈ પણ ન શકો. દેખાય બહુ, પાઈ શકો નહીં, પી પણ શકો નહીં. હા, કોઈને દઈ પણ ન શકો, દેખાડી શકો પણ પી શકો નહીં. અને આ છે માણી શકો, તૃપ્તિ કરી શકો, અને જન્મ જન્મના ફેરા પણ ટાળી શકો તમે. સરસ. જય મા.